પહેલો ભાગ કર્યો તો અહીંયા કરી પૂરો। બીજા ભાગમાં અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે, પણ આવી ગયા હતા અમે બજારમાં, કેમ કે અમે લાવ્યા હતા અમારી જોડે પલંગ અને એની નાખવાની હતી નવી સીટ, અને સીટ નીચે લગાવવાના ના મળ્યા સપોર્ટ, એટલે સીટને લઈ જવી પડી પલંગ ઉપર બેસાડ્યા વગર। દુબઈથી ઘરે જતા અમારે થઈ ગયું હતું અંધારું। તો ગાઈસ આવી રીતે અમારો બીજો ભાગ થયો પૂરો। બીજા દિવસે મેં અને અલ્પેશ કાકા આવી ગયા હતા કોયારી સતુભાઈનું ટ્રેક્ટર લેવા માટે, અને કોયારીથી સતુભાઈનું ટ્રેક્ટર લઈને પાછો નીકળી ગયો મેં તો ઘરે જવા માટે। ચુડેશ્વરના સ્ટેશને આવતા તો જોવા મળી ગયા મને ઘણા બધા ફોલોવરને તો મળીને મજા આવી ગઈ, એટલે પછી મેં નીકળી ગયો ઘરે જવા માટે। અને લાલ ઘોડો તો પછી એટલી સ્પીડમાં નાહી રહ્યો હતો કે કાચબાની પણ સાઈડ ના મારી શકે। રોડ ઉપર હળિયો કારીને લાગી બરાબરની ટ્રેક્ટરને ભૂખ, એટલે આવી ગયા અમે પછી ઉતાવળીવાળા પેટ્રોલ પંપે। પેટ્રોલ પંપે આવ્યા હતા ખબર પડી કે રાકેશભાઈ તા કે આજે તો પેટ્રોલ પંપ જ બગડી ગયો છે। પણ નિકુલભાઈએ કરી પેટ્રોલ પંપને કઈ હરી, એટલે ચાલુ થઈ ગયો ધમધમાઈને પાછો પેટ્રોલ પંપ। પછી રાકેશભાઈએ તો પીવરાઈ દીધી લાલ ઘોડાને દોડી સોડા। ત્યાં ઘરે જોવા મળી ગયો પાછો મોબાઈલ વાળો ભાઈબંધ, તે હજુ પણ મોબાઈલમાં જોયા કરે છે। ટ્રેક્ટરને ડીઝલ પીવરાઈને મેં નીકળ્યો પાછો ઘર બાજુ આવી ગયો। પછી મેં તો આપણા રસ્તા પર, અને માગું આવતા જ જોવા મળી ગયા અલ્પેશ કાકાને, એ ગયા ટ્રેક્ટર લઈને ખેતર દાંતી મારવા, અને મેં એમની બાઇક લઈને આવી ગયો સીધો ઘરે। અને રાયપુરથી આવ્યો છે આપણો ભાનિયો। તો ગેસ પછી મેં ને નયન કાકા તો નીકળી ગયા ટેમ્પો લઈને દેવલિયા જવા માટે। ગેસ તો દેવલિયા અમે જઈ રહ્યા છીએ પતરા લેવા હાટું। પછી ગેસ અમે સૌથી પહેલા આવી ગયા ઉતાવળી વાળા પેટ્રોલ પંપે, અને ગેસ આપણા ટેમ્પાને ગમે ત્યાં આગળ લઈ જાય, પણ સૌથી પહેલા તો પીવરાવી પડે એને લાલ સોડા, કેમ કે લાલ સોડા પીધા વગર તો એની જગ્યાએથી પણ ના હલી શકે। એટલે નિકુલભાઈએ તો પછી પીવરાવી દીધી આપણા ટેમ્પાને લાલ સોડા। લાલ સોડા પીવરાવીને પછી અમે નીકળી ગયા દેવલિયા જવા માટે, અને સહેજવારમાં અમે પહોંચી ગયા તિલ્લીકવાળા ચોકડી અમને જોવા મળી ગયો ઋતિક, એટલે એને પણ લઈ લીધો આપણી જોડે। અને ફાઇનલી ગેસ પછી અમે પહોંચી ગયા સીધા દેવલિયા, અને આવી ગયા શ્રી ગણેશ સ્ટીલ ટ્રેડર્સમાં। શ્રી ગણેશ સ્ટીલ માંથી લઈ લીધા અમે પતરા, અને લઈને નીકળી ગયા પછી ઘરે જવા માટે। અને તિલ્લીકવાળા ચોકડી આવીને નયન કાકાએ મંગાવી લીધી કાળી સોડા પીને પાછા નીકળી ગયા ઘરે જવા માટે। અને ફાઇનલી ગેસ અમે પહોંચી ગયા ફતેપુર, અને નયન કાકાના ઘરે પતરા ઉતારીને આવી ગયો મેં તો સીધો ઘરે। તો ગેસ આજનો બ્લોગ કરીએ અહીંયા કરી પૂરો, મળીએ તો નવા બ્લોગ સાથે।